પત્રમાં લખ્યું સાયાજી મારું મનડું માને નહીં મનુતાળું, આ ચીરડું માને નહીં ડૂબજાળું, વારી વારી રીતે પુરુષો વાડામાં પણ પતળેલ જાય છે પરબારું, જ્યાં ધ્યાનમાં બેહું તો નથી પરમાત્મા તમે ઓળખ્યો એ ધ્યાનમાં આવતો, કૈલાસ સામે નજર કરું તો નંદી માથે બેહીને શિવ પણ આવતા નથી, રણુલા પર ધ્યાન કરું તો રામપીર લીલા ઘોડા માથે બેહીને આવતા નથી. આ પરિસ્થિતિ થઈ છે અને અહીંયા સહગીયક આવ્યો છે, જીવડાએ કહે છે તો તમે કહેતા હો તો એને હારે જાઓ, આવું લખ્યું. એટલે વાંચ્યું ભીમ સાહેબે મારો 4 ધામની યાત્રા કરવા ઓલા વાણિયા હારે તૈયાર થઈ ગયો. હવે એના 2 પગ લઈને આમરેણ ક્યાં સેટું છે, અહીં સુધી આવી ગયો હોત તો એને શું વાંધો હતો. પણ હવે આ ઉભેળો આવ્યો છે એટલે આને આ વાત મતમાં નહીં આવે. જે શબ્દ ગુરુએ આપણને આપ્યો એ શબ્દ સમજાય નહીં અને એમાં શંકા થાય ને, આ ઉભેળો થાય એટલે આ જે સાધક હોય ને એનું જીવન વ્યર્થ થઈ જાય, કોઈ દી એનો ઉગાડ થાય જ નહીં જીવનની અંદર. પરમાત્મા કે ગુરુ આ જુદા નથી. એને જે શબ્દ તમને આપ્યો એ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી હમણાં આગળ એની વાણીમાં આવશે. પણ ભીમ સાહેબે એમ કીધું કલ્યાણ હવે તારે ધક્કો થાય, એક પત્ર લખી દઉં, એ પત્ર લઈને તું જા અને તારી રીતે 5 શબ્દ એને કહેજે અને એ પત્ર વાંચી અને એને સંભળાવજે. પછી જો એને નો મગજમાં આવે, નો વાત આ સમજાય તો એને કહીએ કે આપણા ગુરુએ કીધું છે મેં તારી ડોકમાં કાંઠાનો ગાળિયો નાખ્યો નથી, આ પત્ર લખ્યો એમાં ધ્યાન દે. વિશ્વની અંદર પાણે પાણે રખડ, 4 ધામની યાત્રા કરી, જ્યાં તને ભગવાન મળે ને ત્યાં ગોતી લીજે, તું છૂટો છો જા. અને કાં આ પત્ર લખ્યું એમાં તું ધ્યાન દેજે. એટલે કલ્યાણ સાહેબને સંદેશો, સતલોકનો સંદેશો લખી અને આપ્યો ભીમ સાહેબે. એટલે અહીંયા ઘોઘા વગર આવ્યા, પણ પહેલાં કલ્યાણ સાહેબે એને કીધું કે ભલામણા ગુરુના શરણે તું મારો ગુરુ ભાઈ છો, અને જ્યારે આ સદબોધ કર્યો, આ યુક્તિ કરી, ત્યારે તું કહેતો કે અંજવાળું મારે અંજવાળું ગુરુ આવ્યા તમે, હવે મારે અંજવાળું આ ઉભેળો વળી ક્યાંથી આવ્યો, તો તારે તકલીફ શું થઈ છે? હા ભાઈ, તો તે ગુરુ કરવા ખાતર કર્યા છે, ગરજ હતી ને ગુરુ નથી કર્યા. આ ધરજીભાઈ જાય છે હું ગુરુ વાળો થઈ જાવ. આમ જ્યારે માણસ સાધકને લો ન હોય, જીવનની અંદર હાસી લો ન હોય, ત્યારે વાદ્ય વાદ્ય ગુરુ કરવા જાય એટલે સમજણ લેવા જાય ને પછી ગુરુનો ભંડારો હોય તે દી ના જાય. એટલે એને આ વાત સમજાય નહીં. એટલે કલ્યાણ સાહેબ એને ઠપકો દેશે. શું દેશે?
આપણે કહી છે સાધકને જો ગરજ હોય ને કે ગુરુદ્વારે એને આવવું પડે. અરે ગુરુ ગ્રહ વિના કાલ ક્યાંથી આવે રે. મળે તો અપસપન થાય. અરે આમો મળ્યો મરી હારો રે. અરે ભીખાજી છે પાનો ગાયો. તો હરિભક્તજન ગાતા ના સુર નહીં તો વાંધો નહીં તારું મારું.
ઓહો ની વાતો ભલે હા ભલે તોય કે રહી ગયા એવા ને એવા એકવાર સત્સંગ રાખી એકવાર મેળાવડામાં ગઈ કદાચ 60 વર્ષ સુધી જાય તો જો આમાં એક શબ્દ જો આપણને બહાર ન થાય લેણીમાં એ શબ્દ ન આવે તો આ કલ્યાણ સાહેબ કીધું કે છે નર કે નારીમાં ન આવે એને માણસ ન કહેવાય એમ કોઈ માનું બિરદય ન આપી શકાય કોઈ બાપનું ન આપી શકાય બહેનનું ન આપી શકાય ભાઈનું ન આપી શકાય એકનું ન આપી શકાય તો સત્સંગ ભજન થતા હોય ને આપણે કાંઈક જઈએ આપણું બધું રાખીએ છીએ ઉજાગરા કરીએ છીએ ગળા તાણીએ છીએ જીવનની અંદર કાંઈક એક શબ્દ સમજવા માટે ને પણ છતાં એવા ને એવા રહી છે આનું કારણ શું છે રૂવાડમાં આપણે કંઈક આંધો કરાવવા જઈએ બે શેડા તગાવે નકર એક ફેરેલો હોય ને ગમે એટલા ઘા મારે ને વાંધો ન થાય લોટું પાટી જાય પણ વાંધો ન થાય કારણ કે હાંધો તો ત્યારે થાય બે શેડા ધગેલા હોય ગુરુ અને શિષ્ય સાધક અને વક્તા બેના શેડા ધગેલ હોય આ વ્યાસપીઠમાંથી જે માણસ બેઠો હોય એના મુકામે બોલતો હોય સાંભળવા વાળા એ શબ્દ ઝીલતા હોય એ રેણીની અંદર આપણે ઘટાણું કરવા ગયા ને આપણું કલ્યાણ થઈ જાય આ વાત મારે સમજી લેવી છે આવી લો હોય ત્યારે આ કામ થતું એવું છે એટલે કે જીવન ગુરુ કર્યા પણ ગરજ નહીં ગરજ વિના જ્ઞાન ન આવે શિષ્ય કરીને પછી એના ઘીરે ઘીરે ગુરુને રખડાય રખડ પાટે રે નહીં શિષ્ય કોઈ બી સીધે નહીં એમ નથી આવ્યા એમ વાત સત શબ્દ જેને દીધો એ તમારો ભગવાન છે જેની તમારે ગરજ હોવી જોઈએ એનો શબ્દ સંતનો જે શબ્દ છે એ શબ્દ વર્થા ન ગાવો જોઈએ આવડો આખ્યાન રાખવો એટલે સંતો આપણને ઠપકો આપે છે આ વાતો તો ઘણી લાંબી છે પણ છેલ્લે સંદેશો જે ભીમ સાહેબે લખ્યો એ સંદેશાની અંદર કીધું કે હે જીવન આ સંદેશો જે મેં લખ્યો એમાં હવે તો ધ્યાન રાખજે જે હું તને જે શબ્દ લખ્યા એમાં બધાય તને બધી નિશાની આપું છું ત્યાં ખ્યાલ રાખજે ત્યારે શું સંદેશામાં લખ્યું છે
જીવન જીવને જ્યાં રાખી જ્યાં વાગે અને હદ પૂરા હદ એ દેહ બે હદમાં આ મન રમે છે. સગુણ ને નિર્ગુણ બેયની ખૂબ જ મનને છે. અનહદ છે એ તમારો આત્મા છે. શું કહે છે જીવણ બાબા? જીવન જીવને જ્યાં રાખી જ્યાં વાગે અનહદ પૂરા ન્યા કે જળહળ જોતું જળ હળે અને વરસે નિર્મળ નુરા. ત્યાંથી આ પ્રકાશ થઈ ગયો છે. આ સૂર્ય જે ઉગ્યો અને પૃથ્વી માતા વિશ્વની અંદર પથાણું જેમ પાછી ગયો છે, બધી પ્રકાશ થાય છે. પણ ત્યાં સંતો સાક્ષી આપે છે. રવિ સાહેબ એમ કે છે, એમ બાણ બાપા રવિને કે હે રવિ, તું એમ કહેશ કે સૂર્ય જેવો મારો પ્રકાશ છે, પણ તારા ઘટ ભીતરની અંદર સેંકડો સૂર્યનું તેજ છે. નિર્ગુણ નિરાકાર તું સકલ જગતની માય, જે પણ ઉનકી સાહેબી ઉન પર સાહેબ નાય. આવડે આ તમને ખબર છે? આ એક સૂર્ય ઉગે ને આખી પૃથ્વી માથે પ્રકાશ થઈ જાય છે, અંજવાળું પથરાઈ જાય છે. જેમ સાંજનું પથાણું પાછું હોય સોનાનું, એમ આવા સેંકડો સૂર્યનું તેજ તારા ઘટ ભીતરની અંદર દેહ મંદિરની અંદર પ્રકાશ કરી રહ્યું છે. આ તને ખ્યાલ છે? જો આ તેજણ હોય ને એને ટકોરની જરૂર હોય. આ વાત કરીને જ્ઞાન રવિ સાહેબે ફોજદારની નોકરી છોડી દીધી. પણ આ શબ્દ આર પાર તો મગજની અંદર જીવનની અંદર ઉતરી જાય, જેના કલેજા વિંધાઈ જાય, તો આ કામ પતે એવું છે ને. અહીંયા ભીમ સાહેબ એમ કહે છે, જીવન જીવને જ્યાં રાખી જ્યાં વાગે અનહદ પૂરા જળ હળ જ્યોતિના જળ હળવે અને વળસે નિર્મળ નુરા. હવે આ તારો દેહ બંધાણો છે. હવે તારે એમ હોય કે આ દેહનું આ આડાવડો બધી રખડીને સાર્થક થઈ જાય તો દેહ ઈ તું નથી. 5 તત્વ અને 3 ગુણ. 5 તત્વ પાણી, પવન, પૃથ્વી, આકાશ અને અગ્નિ, તેજ. આ 3થી આ દેહનું બંધારણ થયું. માના ઉદરની અંદર આ પૂતળું તૈયાર થઈ ગયું 5 ભૂતથી. પણ જલમ થયો ને આ પૂતળું બોલ્યું નહીં. 5 ભૂતથી આ ઘાટ ઘડાઈ ગયો, પૂતળું તૈયાર થઈ ગયું, આપણો દેહ તૈયાર થઈ ગયો, પણ આ પૂતળું બોલ્યું નહીં. એટલે એમાં રજો ગુણ, તમો ગુણ ને સત્વ ગુણ, આ 3 ગુણ નાખવા પડ્યા. જેને આપણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આપણે જેને ભગવાન કહીએ છીએ, એ સંતો ભક્તો એને 3 ગુણ કહે છે. શું કહે છે? રજો ગુણ, તમો ગુણ ને સત્વ ગુણ. આ 3 ગુણ એમાં નાખ્યા એટલે આ પૂતળું બોલવા માંડ્યું. અને અટાણે એ 3 ગુણ ને તમે બાદ કરી દો ને એટલે જ્યાં 5 ભૂતનો આ દેશ ના બોલે ને એવડા એ 3 ગુણ ને આમ લાવવા પડે તો જ બોલીએ કે તો જ ખાઈ શકે. બોલી ન કે ખાઈ લે કે કાંઈ ના કરીએ કે આ દેશ. એટલે રજો ગુણ, તમો ગુણ ને સત્વ ગુણ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ 3 દેવ આ શરીરની અંદર આવી રીતે કામ કરે છે. એટલે સંતો, ભક્તો, શાસ્ત્રો એને ભગવાન તુલ્ય માની એની પૂજા કરે છે. 5 તત્વ 3 ગુણ 25 લેજો વિચારી 25 પ્રકૃતિ નો આ દેહ બન્યો. પણ હવે તારે જે સદગુરુ મહારાજે તને ભગવાન ઓળખાવ્યો એ આ 5 ભૂતમાં નહીં મળે, 3 ગુણમાં નહીં મળે, 25 પ્રકૃતિમાં નહીં મળે. તો કે મંથન કરો એના મૂળમાં, એમાંથી તત્વને લેજો તારી. હમણાં અર્જુનભાઈ કહેતા નામ વિશે બોલવાનું. તો કે આ 5 ને જાણવા વાળો, 5 ને 3 8 3 ગુણ એને જાણવા વાળો, 25 પ્રકૃતિ, આ બધાની ખબર કોને છે? હરજીભાઈ. હરજીભાઈ ને ખબર છે. એટલે હરજીભાઈ છે ને એ 5 તત્વ 3 ગુણ અને 25 પ્રકૃતિ નોખો છે. હરજીભાઈ નોખો છે, એ નોખો ઓળખાયો છે સંતોએ. નામ, રૂપ ને ગુણ. તો હરજીભાઈ નામ રહ્યું ને એનાથી હરજીભાઈનું જે મૂળ સ્વરૂપ છે, નિજ સ્વરૂપ છે, એ આ દેહથી નોખું છે. આ સંતો આવડે આ વાત આપણને કરે છે. આપણે ઘણા વાર વાતમાં આવ્યું હોય કે ઝાડવું હોય, આપણે આ રોપણ કર્યું, પછી એના મૂળ થાંભળાની અંદર પાણી નાખી દઈએ.
અને ચિંતા કર્યા કરી મળવું મેળ્યું છે ખામણામાં ને હવે ઓલે ટોચની ડાળે પાંદડા રહ્યા મળશે કે નહીં મળે એ ઉપાથી તમારે નથી કરવાની અને મૂળમાં રેડો ને એટલે બધી પુગાડવા વાળો પરમાત્મા સરાસરની અંદર નિર્ગુણ નિરાકાર કોઈ કીધું ને સરાસરની અંદર એનો વાસ છે એ પાણી ફૂટી જશે મંથન કરો એના મૂળમાં એમાંથી તત્વને લીધો તારી અને જ્યાં તારું હવાપણું છે ને આ 5 ફૂટના દેહ ને હાથ ને આંખો કાન ને આ બધા રહ્યા ને આપણને એમ થાય છે કે આ બધા કાર્યરત છે આ કામ કરે છે પણ એ ક્યાંય કામ કરતા નથી આંખ જોઈ શકતી નથી કાન સાંભળી શકતું નથી મોઢું બોલી શકતું નથી પગ હાલી શકતા નથી ને આ બધું થઈ રહ્યું હોય તો કે ક્યાંનાથી થઈ ગયું છે આવડા તપાસ કરવાનું છે હવે આપણે હાલ્યા કરતા હોય અને કોઈ મોટરસાઇકલની અંદર ગલોડિયું આવી જાય પણ કાંઈક ચિંતાનો વિષય હોય એટલે આપણે ખબર ન હોય એનું વાયુ હોય પણ છતાં ગલોડિયું આવી ગયું અથવા તો કાંઈક એવો ફોન આવે અને હું આ વાત કરું છું અને તમારું એમાં ધ્યાન ન હોય તમારે કહેવું પડે ગોરધનભાઈ શું કીધું તમે મારું ધ્યાન નથી તો આપણને એ નક્કી નથી થતું કે સાંભળે છે એ કાન નથી સાંભળતો ધ્યાન સાંભળે છે તો ધ્યાન આ દેહની અંદર શું છે આ શબ્દો આપણને ભલામણ કરે છે બીજી પંક્તિ અંદર શું કહે છે કે જ્યાં મૂળ તત્વ તમને ઓળખાય હોય ત્યાં શું થાય છે ના વાગા વાગે એ અવાજ થઈ રહ્યો ને હાથની જરૂર નથી પગની જરૂર નથી પેટની જરૂર નથી મુખની જરૂર નથી અને ત્યાં વાગા વાગ્યા જ કરે છે ત્યાં જ્યાં આત્મ રાજા બિરાજમાન છે ને એની પાસે અખંડ આ વાગા વાગ્યા કરે છે તુહી 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 રણુગાંઠ થયેલો છે
પણ આ કાનને સાંભળવાની શક્તિ નથી. કાનથી સંભળાય એમ નથી, ધ્યાનથી સંભળાય એમ છે. સંતો ભક્તો કાનથી નહીં સંભળાય. તારું હોવા ઘણું બધે છે, પણ જે સદગુરુએ શબ્દ દીધો એમાં તો ધ્યાન કર તો એમાં પ્રકાશ થશે અને એમાંથી સંભળાશે. થોડી થોડી વાત થઈ છે ઈ પણ કે અણે અગર પર લક્ષે હેરો રમતા રામા નિશ્ચિત નિરખો એમે નેનોમાં તો કે સદગુરુ ઉભા છે હામાં. હવે આ શબ્દ જ્યાં સુધી આપણને મતમાં ન આવે ત્યાં સુધી ગુરુએ જે સત શબ્દ આપ્યો એ સત શબ્દને તમારી સુરતા રૂપી હાણસીથી પકડી રાખો અને એનું મનન કરવું. મનન કરતા કરતા જો તમને અનુભવમાં ન આવે તો કોઈક અધિકારી હોય એના શરણે જઈને મેળવો, એને પૂછવું કે આ શું કહેવા માંગે છે, મને સમજાતો નથી. પણ ન સમજાય ત્યાં સુધી સુરતામાંથી શબ્દને મેળવો નહીં, કારણ કે શબ્દ વગર સુરતા આંધળી છે. કહો ક્યાં જાય? સુરતાને હાલવું હોય તો શબ્દ ન હોય તો એ ન હાલી શકે. પણ તમે અહીંથી વાળી એમ બોલો ને કે દેવસીભાઈ પગાર લઈને પાણા ઢગલા નાખવા વયો જાય, સુરતા ન્યા જાય. શબ્દ વિના સુરતા આંધળી, કહો ક્યાં જાય? એટલે આ પંઢરપુરની અંદર ઘણા સંતો થઈ ગયા. આ વાત સમજાવવા માટે એક નાનો એવો દાખલો દે દો. ઘણા સંતો થઈ ગયા પંઢરપુરમાં, મહારાષ્ટ્રમાં. એમાં સંત તુકારામ ન્યા થયા, ગોરો કુંભાર ન્યા થયા, રંકા વંકા ન્યા થયા, નામદેવજી ન્યા થયા. એમાં નામદેવજી દરજી જ્ઞાતિની અંદર થયા અને એમના દાદા વૈષ્ણવ સંપ્રદાયની અંદર ભક્તિ કરતા, ભજન કરતા. એટલે સવારમાં ઉઠી નાહી ધોઈ, ગાય દૂધાણું હોય તો ગાયોનું દૂધ લે અને સેવા પૂજા કરવા ઠાકર મંદિરે જાય અને ઠાકરને પૂજા કરી દૂધ ધરે અને પછી ઘરે આવીને ચા પાણી પછી પીવે. આ એને ટેક હતી. પણ જીવનની અંદર સંસાર સાગરમાં આપણે જીવન જીવી છીએ તો કૌતિક વ્યવહારિક કામ આવે. પછી 60 વર્ષ થયા ને એમાં એક કામ આવ્યું, મોટું ગામતરું આવ્યું, ત્યારે આ વાહન કાંઈ નહીં. એટલે એમનો દીકરો નામદેવજી હતો, એની ઉંમર 11 વર્ષની હતી અને એને કીધું કે બેટા મારે એક ગામતરું છે, તમતર લગાવો. 2-5 દી કદાચ નહીં અવાય, 2-5 દી કદાચ નહીં આવે તો તું ઠાકરને દૂધ ધરી આવજે, આટલું કામ કરજે, સેવા પૂજા કરી આવજે. એટલે કે વાંધો નહીં. એટલે દાદા ગામ ગયા ગયા અને એના મોટા ભાઈ હતા, એમના ઘરના નામદેવજીના ભાભી એને ગાયો ભેંસું ધોઈ અને બોઘણું ભરી દીધું દૂધનું. આલ્યો નામાભાઈ ઠાકરને દૂધ ધરી આવ્યો. આ દૂધ ધરવા ગયા અને મોર બોઘણું મેલ્યો અને બોઘણું મેલીને કીધું કે લો ભગવાનને કે દૂધ પી લો. એટલે આ તો પછાણની પથ્થરની મૂર્તિ હતી, આ તો કઈ પીવે નહીં. એટલે એને હાથી ન હલાવ્યા, આંખી ન હલાવ્યું અને કાંઈ સામું ન જોયું. એટલે આને એમ થયું કે મારા દાદાએ 60 વર્ષ સુધી દૂધ પીધું ને આજ હું પાવા આવ્યો ન પીવે. એમ કદાચ અઠવાડિયે 10 દી મારા દાદા આવે ઘરે અને ક્યાં સુધી ઠાકર ભૂખ્યો રે ડૂબળો પડી જાય ને તો મારા દાદા મને ઠપકો દે. એટલે હવે આપણે તમે જો આનું ભોળ પણ આનો પરમાત્મા માથે ઠાકર માથે વિશ્વાસ કેવડો હોય છે, એમ ભયા કરતા પણ વિશ્વાસ કેવડો હોય છે. એટલે શ્રીફળ વિધેરવાની જે શરી પડી હતી, નામદેવજીએ શરી લીધી અને ઠાકરને ડારો કર્યો. દૂધ પીવું છે નહીતર આ શરી અમારા પેટની અંદર મારી અને બાળ હત્યા આપો. ઠાકરને એમ થયું આને પથ્થરની મૂર્તિ છે, આવડવા નથી દેખાતો, આસો ઠાકર દેખાય છે. એટલે હવે મારે દૂધ પીવું પડશે. એટલે મટ આખું હલાવવા માંડ્યા, લાંબા હાથ કર્યા. નામદેવજીએ બોઘડું હાથમાં દીધું એટલે ખટખટાવી ગયા. નામદેવજીને એમ થયું કે આખું બોઘડું પી ગયા, જે કદાચ પૂછ્યા નહીં જાવ ને ઘરે લઈને આવત વધ્યું નહીં. એટલે ઠાલું બોઘડું લઈને ઘરે ગયા. એના ભોધાય એટલે એને કીધું કે નામાભાઈ દૂધ પાછું ન લાવ્યા કે ઠાકર પી ગયો, બધું વધવા કીધું મારે શું પાછું લાવવા. એટલે આને એમ થયું કાં નામાભાઈ પી ગયા હોય, કાં ઢોળાઈ ગયું હોય, કાં બેસી નાખ્યું હોય, કાં શું હોય ઠાકર તો થોડો પીવે. અને આપણે તો એમ જ થાય ને, શ્રાવણ મહિનો હોય એટલે 22 મહિનો જો અટાણે આ બોલો મહિનો હમણાં ગયો એટલે ગોળને ગદો પૂંજવાને બધા જાતા ને, એમ શ્રાવણ મહિનો હોય ને એટલે મૂછડી લઈને મંદિરે જાય.
એક મુઠ્ઠી દાણા લેતા હતા એવું છેલ્લી હારી સળગારી સંતારા ટાંકેલી હોય પછી ત્યાં ઓલા પૂંજારી દાણા દે અને પૂજા કરે ને 5 વાતો કરે કીર્તન ગાય પાછા ઘીરે આવે પણ એક બેને દીકરાના લગ્ન કરેલા અને સંસ્કારી માવતરની દીકરી હોવ એના ઘરે આવી અને ભાભા મરણ પથારી ઢાળિયામાં ખાટલા દાદા એટલે હાહુમાં કતડિયા જેવા દાદાની સેવા ન કરે ને કાયમ ઠાકર મંદિરે પડશે છોરો એટલે વ્યાજે બે ચાલે આ દીકરી જોયા કરે કે સેવા ખરેખર મારા હાહડાની કરવાની છે એના પતિદેવની કરવાની છે પણ હવે હું નવી આ મારા હાહુમાં માને કેમ પણ મારે કહેવાય તો નહીં પણ હવે ઠાકર જો બુદ્ધિ આપે એવો મોકો આપે તો એમાંથી કહી દઉં એમાં બધા બહેનો ઠાકર મંદિરે દીકરા ભણાવેલા મા મહિનો આવેલો ભેગા થયા ને બીજા બહેનો એની એના છોકરાની વહુ આવ્યું એટલે કહેવા માંડ્યા આને કે તારા દીકરાનો વહુ નહીં ફલાણી બેન લેતી આવતી હોય ઠાકર મંદિરે આવી કે તો કાંઈ કહું એટલે આને ઘરે જઈને વાત કરી કે ફલાણા ભાઈ દીકરો પણ આવે એ હોય મંદિરે આવ્યા હતા તારે આવવા શું વાંધો આવતી એટલે દેવને દ્વારે તો જવાય બધા એટલે કે તો આવું એટલે સવારમાં તૈયાર થયા અને મૂછડી લઈને હાહુમાં મારવી ગયા આ થોડાક વાહે ગયા પૂજા પાઠ કરીને બધા ભાઈઓ બહેનો હરખા બેસી ગયા ને એવું થયું ત્યારે આ વહુ વાંચી પગથિયે આવ્યા પગથિયે આવીને જરાક બોલ્યા ત્યાં ઓલા બધા આમ બોલ્યા તમારા દીકરાનો વહુ આવ્યા એટલે આ પાછી ભાગ્યા તો ઓલા કે કેમ ભૈયા ગયા પાછા બોલાવ્યો કે કેમ ભાગી કે તમારો ઠાકર સારો નથી કે કા મારા સામે ડોળા કાઢ્યા અરે નબળા એ તો પથ્થરની મૂર્તિ હોય એ ડોળા કાઢે હાચી મૂર્તિ ઓલા ખાટલામાં ગંધાય છે એની સેવા કરીને જો પાણો દેખાતો હોય તો આખી જિંદગી આ મૂછડી લઈને આવે છે અને જીવતો જાગતો ઠાકર બહેનો માટે એના પતિ એ પરમેશ્વર એની સેવા કરવાની છે એ માણસ ભૂલી જાય છે એમ ભક્તિ નથી અને અહીંયા જો પાણો દેખાય ત્યાં સુધી ભગવાન ન દેખાય તો મેળ પડે અહીંયા નામદેવજીને ગુરુ નતા મળ્યા પણ છતાંય ભગવાન દેખાઈ ગઈ મૂર્તિ હારે વાતો કરવા માંડ્યા દેહ હું તમે વાતો કરી પણ આમાં ભગવાન કોણ છે નક્કી ન થાય ત્યાં સુધી તમારે વિશ્વાસે વળગી જવાનું છે આ સંતોનો મત છે એટલે 1 દી 2 દી 5 દી 15 દી થયા 15 દી દૂધ પાયું 15 દી દાદા ઘરે આવ્યા એટલે એના ભોદાય હતા એને કીધું કે નામોભાઈ એકેય ટાણાનું દૂધ ઘરે લાવતા નથી આ છોકરાને સાચી મળતી નથી હવે પી કે ઠાકર પી જાય ભગવાન પાણે એટલે દાદાએ ઠપકો દેવા મળ્યા કે નામા દૂધ તું ઘરે નથી લાવતો ઠાકરને કરી કે પણ વધવા જ દેતા નથી અરે કે 60 વર્ષથી હું પાવ છું એ તો પથ્થરની મૂર્તિ પાછળ એ થોડું પીવે કે પણ હાલો મારી હારી એટલે ગયા તેથી ઠાકરે જરાક વાર લગાડે એટલે નામદેવજીને એમ થયું કે મને તમારે ફોટો પાડવો છે આ 15 દી સુધી પી ગયા મારા દાદા આવ્યા એટલે ન પીવું એટલે મારા દાદાને એમ થાય ને તો નામો ખોટો છે એટલે તો શરીર આયના પડી છે શરીર લીધી ને કે ઠાકરે લાંબા હાથ કર્યા દાદા કોઈ પીલો રાડા હતાઈ જાય છે બોલો ઘટઘટ ઠાકર પી ગયો ને આમ ઠાકર બોલે ડોળા ફાટ્યા દાદા 8 વર્ષ ત્યાં આવું કોઈ દૂધ સાચ્યું નહીં ને એને ગોળા માટે પી ગયો પછી કોઈ નામદેવજીને ઠાકરને અને નામદેવજીને કાયમ મારે તમારે વાતો થાય એમ મૂર્તિ હારે વાતો કરવા માંડ્યા અને નામદેવજીને નશો ચડી ગયો પૃથ્વીની અંદર મારી જેવો કોણ છે મારે ભગવાન વાતો કરે છે સત્સંગ સભા સંતો ભક્તે આ ગોહા બપોર ઘરે રાખી કાલ પાસે ઓલી ચોરીસે બીજાને ઘરે હોય આમ સભાઓ બધા રાખવા માંડ્યા અને એમાં ગોરા કુંભારે આમંત્રણ દીધું અને સંતો ભક્તો બધા ગયા કે ભાઈ જેના ઘરે ચોરેશ હોય એને જમણવાર ન્યા અને પછી સત્સંગ કરવાનું જમીન આ બધા ગયા વાળું પાણી કરી સત્સંગ ચાલુ થયો એટલે ગોરા કુંભારને હડમત થઈ ગઈ ઠામડા ઘડવાનો ટપલો પડ્યો હતો એ ટપલો લઈને બધા એક માર્યો અને નામદેવજીને માર્યો એટલે નામદેવજીની પગના અંગૂઠેથી ચોટલી સુધી ક્રોધ ચડી ગયો કે આ ગ્વાળા સૂચને ખબર છે કે મારી હારે ભગવાન વાતું કરે છે મારી જેવો આ જગતમાં કોણ છે આ બધાને તો બરાબર પણ મને ટપલો માર્યો એટલે બળબડતા
નામદેવજી ઘરે આવ્યા. ઘરે આવીને નાય ધોઈ પૂજા પાઠ તૈયાર કરી ઠાકર મંદિરે ગયા. એટલે ઠાકરે કીધું કેમ આજ પછી ગોરાજીના સત્સંગમાં ગયા હતા? કે ગયા તો તા, પણ હવે પ્રભુ એ ગારા સોચને શું ખબર હોય, બધા ટપલા માર્યા ને મને માર્યો અને હું વેતો છો જોડે બગડ્યો કે નામ એને હાંડલી કાશી છે. એટલે ઠાકર કે એમ કીધું ભગવાને, ગોરાએ એમ કીધું નામ એને હાંડલી કાશી છે. હા કે તો ગોરો ખોટું ન બોલે તો હશે. એટલે પણ તમે હોત આવી રીતે ઘણા ઘટના ઘટે છે. પછી તો નામદેવજી બોલાવે છે એવું થાય છે, પણ ગુરુગમ નથી. ક્યાં સુધી બહેનો દીકરીઓ નામદેવજીએ આમંત્રણ આપ્યું અને ત્યાં રોટલી ઘડે છે અને વીઘા એકનો ફળિયો હાથમાં ફોટી અને નામદેવજી રખડે છે ને એમાં કાળિયો ડાઘો કૂતરો આવ્યો અને મોઢામાં સામે એટલી રોટલી લઈને ઉપડ્યો અને નામદેવજીની નજર ગઈ, પડકે નીકળ્યો એટલે બરડામાં એક ફોટી મારી એટલે કામ કરતો કૂતરો વયો ગયો. રોટલી પડી ગઈ અને સત્સંગ સભા પૂરી થઈ. ઠાકરની પૂજા કરવા ગયા. એટલે કે કેમ આજ સંતોને બોલાવ્યા હતા? તો કે હા. પછી કે ઓલા કૂતરાનું શું થયું? એને કે એક ખોટી મરાઈ ગઈ. તો ભગવાન કે એ હું હતો કૂતરાના સ્વરૂપની અંદર, જો આ મારા વાહન ભરવે છે. એટલે હું કહું છું ગોરો ખોટું ન બોલે. ગોરાએ કીધું હોય નામાની હાંડલી કાચી છે તો હોય. એટલે કે પ્રભુ તમે પણ હવે ખરેખર મને પરમાત્મા કેમ છે આવડ્યા જાણ કરાવો. જો કે આના દાખલા ગણાય છે પણ આપણે ટૂંકમાં લઈ જવું છે. એટલે કે જાટલી ઋષિના શરણે જા. ત્યારે નામદેવજી જંગલની અંદર જાટલી ઋષિ આશ્રમ હતો ત્યાં ત્યાં આ વાત સમજવા ગયા, ગુરુગમ લેવા ગયા. તો જાટલી ઋષિ શંકરની લિંગ માથે બે પગ રાખીને પૂતાતા. એટલે આને એમ થયું ભગવાને મારી ઠેકડી કરી. આને હાળાને એ ભાન નથી ભગવાન માથે પગ ન રખાય. આ મારો ગુરુ થાય મારું શું કલ્યાણ થાય? આવી શંકા થાય કોને? નામદેવજી. એટલે ઓલા જાટલી નામના ઋષિ હતા ને એ સમજી ગયા કે આને શંકા થઈ છે. એટલે કે ભગત આવો સંતોની ભૂલ હોય તો એકબીજાએ સુધારો કરાય. મારા પગ ભગવાન લિંગ માથે છે, ભગવાન ન હોય ને મેલો. એટલે એને શંકરની લિંગ માથે પગ લઈ અને આથમણી દિશામાં મેલ્યા. થોડીક વાર લાગી કે ત્યાંથી શંકરની લિંગ પ્રગટ થઈ. તે ફેરવો અહીંયા છે, ત્યાંથી લઈને ઉત્તર દિશામાં જ્યાં પગ મેલે ત્યાં શંકરની લિંગ પ્રગટ થાય. ત્યારે નામદેવજી જાટલી ઋષિના શરણની અંદર પડી ગયા અને જે સતબોધ એને કર્યો કે જળ ક્ષેત્ર જળ સ્થળ વિશે પહાડ પર્વત અસમાન સરાસરમાં વ્યાપી ગયો ભરપૂર ભગવાન મારે પગ ક્યાં મેળવા? ભગવાન હવે અણી હોય ને અણી મેળવો એટલી જગ્યા નથી, તો હવે આ પગ તમે ક્યાં રાખશો? આ સત વાત અણી અગર પર એક છે હેરો રમતા રામા નિશ્ચિત નિરખો નેનુમાં તો કે સદગુરુ ઉભા છે સામા. સરાસરની અંદર ઘટો ઘટની અંદર જેને આપણે સદગુરુ કહીશું તત્વનો બધાયની અંદર વાત છે. સદગુરુ કોઈ વ્યક્તિ નથી, દેહ છે ગુરુ છે, સદગુરુ છે પરમાત્મા છે. એને સંતોએ સદગુરુ એવું નામ દીધું છે, ભગવાન એવું નામ દીધું છે. એટલે ત્રીજી કડીની અંદર શું કહે છે પ્રેમ સાહેબ?
ભગવતી દરમિયાનીના ઘાટે સૂક્ષ્મણામાં સુરતાને રાખજો ના વાત નો સમજાય ત્યાં સુધી વળગી રહેજો નહીં વાટે નુરત સુરતની કે આ સાધના જેને પ્રેમી જન પાવે આ નુરત સુરતની સાધના છે જો નુરતથી સુરતથી નૂર દેખાય તો કામ થાય નુરત સુરતની સાધના એને કે પ્રેમી જન પાવે તો કે અંધારું મીટે એની આંખનું અને એને નૂર નજરમાં આવે જ્યાં પ્રકાશ થઈ ગયો છે ક્યાંના ચીકી છે સદગુરુએ જે શબ્દ ઓળખાયો એ શબ્દ તમને શ્રોતા શબ્દને વળી જાય અને એ શબ્દ ઓળખાઈ જાય તો આપણને એમાં પ્રેમ પ્રગટ થાય નહીં તો પ્રેમ પ્રગટ થાય નહીં આત્મા છે એ ભગવાન છે આવો જો નેઠો થઈ જાય તો એમાં પ્રેમ પ્રગટ થાય નકર ધોળા કોઈ મટે નહીં એટલે સંતો અને શાસ્ત્રો આપણને એમ કહે છે કે નથી મળતો પ્રેમ વાડીમાં પાણી પાતા નથી મળતો પ્રેમ તેલ છોડાવે તાતા આ દેહમાં કદાચ ઉના તેલ કરી પણ ધૂણી તમે તાપો ને સોપડી તો એમ પ્રેમ પ્રગટ થાય એમ નથી એમ ભગવાને મળે એમ નથી નથી મળતો પ્રેમ તેલ છોડાવે તાતા નથી મળતો પ્રેમ ગાંધી ડોશીને હાટે નથી મળતો પ્રેમ બોલતા વાટે કે ઘાટે એવો મળે તો પ્રેમ તેને તે નર જાણે એવો જો હાસો મળે પ્રેમ તો એને તો ચાર વેદ વખાણે ચાર વેદ સંતો ભક્તોને જે આ પ્રેમ પ્રગટ થયો ને એની વાતો ચાર વેદ કરે છે ને આપણે કરી છે કાયમ કરાવવી પણ પડશે તો કે અંધારું મીટે એની આંખનું પછી નૂર નજરમાં આવે આ પ્રકાશ છે એ કેનો છે તો કે આત્માના તેજથી હિંસાનો અંકાય છે આત્માના તેજથી આ જગતની બધી વાતો થાય છે આ દેહથી નથી થતું આ સંતો ભક્તોનું કહેવાનું છે પણ છેલ્લે ભીમ સાહેબ શું કહે છે કે સાંભળ જીવન भेजो पत्र लख्यो छे के प्रेम थी जीवन लग्नी थी लेजो सत 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 सती भगवान से सती भगवान से क्यों हूँ से सत शब्द जो सतगुरु कीधो कि सत ई तमारो आत्मा से आ बात जયારે दृढ़ થઈ જાય राम नाम राख हृदय में काट कल्पना काशी आदि अंत ने मध्य में बोले आ बात से त्रणेय काल में होवा पर केनु से
તો તમને તમારા ગુરુ એમ કહેશે કે તારો હાથ માર્યો ને એનું કાયમ હોવા પણ છે. એ આવતો નથી, જાતો નથી, કોઈનો દીકરો નથી, કોઈનો બાપ નથી, કોઈનો પત્ની નથી, કોઈનો પતિ નથી, કોઈનો ભાઈ નથી, કોઈની બહેન નથી, કોઈનો મામો નથી, કોઈનો ભાણેજ નથી, અને એ મરતોય નથી. અમર કરતો એવું એ છે. આ દેહ છે એ આવે છે એ જાય છે, એટલે એને આવવા જવાનું થાય છે. આ સંદેશો લોકોનો ભીમ સાહેબે ભેજો. પત્ર લખ્યો કે પ્રેમથી જીવન તમે લગરીથી લેજો. જો આ બે છેડા થઈ ગયેલા હોય તો આંધો થાય, નહીં તો ન થાય. ગમે એટલા ગણ મારો એ લોખંડ ફાટી જાય, આંધો ન થાય. હમણાં ભાઈએ વાત કરી કે જલતી વાટ હોય ત્યાં બીજી વાટ તમે અડાડો તો એ ધ્વજ પ્રગટ થાય, પણ દિવેલ ને વાટ નકરા કોડિયામાં વાટી મેળી દો ને થયેલા ભોડાને વાટી ઓડાડ્યા કરો ના દીવો ન થાય. એટલે સંતોએ કીધું સુત્રિત દારા સૌ મિલે મિલે અખૂટ મંદાર. રાજ મિલે આ લોકનું કરે કૃપા કીર્તાર, કરે કૃપા કીર્તાર. કદાચ ઇન્દ્રાસન આપે સ્વર્ગો મૃત્યુ પાતાળ ત્રિલોક પતિ કરી થાપે. અસરત નહીં એ કાંઈ તડકા સાયાના વારા. દુર્લભ છે સત્સંગ સુલભ છે સુત્રિત ને દારા. બોલો રામચંદ્ર ભગવાન કી જય.